દર્શક મિત્રો, આપણે બધાને ખબર છે કે ગઈકાલે રોલા ગામ ખાતે જે નમોત્સવનું આયોજન કરવામાં આવ્યું અને ધૂમધામથી ઉજવણી પણ કરવામાં આવી, પણ વાત ત્યારે બગડી જ્યારે ગઈકાલે જે કાર્યક્રમ થયો, જે રોલા ગ્રામ વિકાસ ટ્રસ્ટના જે પ્રમુખ છે ચિંતન પટેલ દ્વારા આખું આયોજન જે કરવામાં આવ્યું હતું, એ ચિંતન પટેલે ક્યાંક મીડિયાને સાચવવામાં નિષ્ફળ રહ્યા. હવે એ સાચવવામાં નિષ્ફળ રહ્યા કે સાચવવું જ નહોતું, એ તો બહુ મોટો સવાલ છે આ વસ્તુ. પરંતુ લોકશાહીનો ચોથો સ્તંભ મીડિયા, એના અવાજને ક્યાંક દબાવવાની કોશિશ કરવામાં આવી અને તેમની સાથે ગેરવર્તણૂક થઈ. એ અંગે આપણે આજે વાતચીત કરી. મિતભાઈ, શું કહેશો? ગઈકાલે જે કાર્યક્રમ થયો તેમાં મીડિયાને ખાસ કરીને જે રીતે વર્તન કરવામાં આવ્યું છે મીડિયા સાથે, શું કહેશો આપ? મને તો એવું લાગે છે કે હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આખી ભારતીય જનતા પાર્ટી ઇગોઇસ્ટિક થઈ ગઈ છે. કદાચ ભારતીય જનતા પાર્ટી ભૂલી ગઈ હશે કે આ એ જ મીડિયાકર્મી છે જેના લીધે તમે સત્તામાં આવ્યા છો, અને આ એ જ મીડિયાકર્મી હતા જેમનું તમે અપમાન કર્યું છે, જે મીડિયાકર્મી રાત દિવસ તમારી સાથે તમારા કાર્યક્રમો કવર કરવા માટે ખાધા પીધા વગર ત્યાં હાજર રહે છે. અને આ એ જ મીડિયાકર્મી છે જેને આપણે લોકશાહીમાં ચોથો સ્તંભ કહેવામાં આવીએ છીએ. પ્રેસની ફ્રીડમ પર પણ આ ક્યાંક અપ્રત્યક્ષ હુમલો ગણી શકીએ કે? આને હું ચોક્કસપણે કહી શકું કે આ પ્રેસ ફ્રીડમ પર હુમલો જ છે. અને હું વલસાડના દરેક નાગરિકને કહેવા માગું છું કે તમે જ વિચારો, જો પ્રેસ રિપોર્ટર સાથે આ રીતની વર્તણૂક ભારતીય જનતા પાર્ટી કરી રહી હોય તો વલસાડની જનતાની તો આ લોકો શું હાલત કરશે. આપણે ડિક્ટેટરશીપ તરફ આગળ વધી રહ્યા હોય એવું મને લાગે છે. બીજી એક વસ્તુ એ પણ છે કે જો આ જ વસ્તુ અગર કોંગ્રેસનો કોઈ કાર્યક્રમ હોત, કોંગ્રેસનો એટલે કોઈ પાર્ટીનો ન કહી શકે, આ પણ એક પ્રાઇવેટ પ્રોગ્રામ હતું, પણ એ રીતે સમજી લો કે આવો કોઈ પ્રોગ્રામ હોત અને જો કોંગ્રેસ તરફથી આ પ્રકારનું કોઈ પણ કૃત્ય થયું હોત કે મીડિયાનું કોઈ પણ મીડિયા સાથે ગેરવર્તણૂક થયું હોત, ત્યારે ભાજપ શું કરે અત્યારે આ ટાઈમ પર? જો આ જ સેમ પરિસ્થિતિ કોંગ્રેસ પાર્ટી ભાજપની જગ્યાએ તે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા જે એક્શન કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા લેવામાં આવ્યું હતું તો એમના પર ચોક્કસપણે એ લોકો દબાણ આપતે અને મારા ખ્યાલથી તો એફઆઈઆર પણ થઈ જતે. અને આવનારા રીલ્સ અને આવનારા પેલા બધા નેતાઓ પણ આવી જતે કે આ ચોથું સ્તંભ કે. ત્યારે હાલમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીએ આ કૃત્ય કર્યું છે ત્યારે હું ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાને કહેવા માગું છું, તમે મીડિયાકર્મી સાથે ક્યારે ઊભા રહેશો? રોલા ગ્રામ વિકાસ દ્વારા આખું ટ્રસ્ટના જે પ્રમુખ છે ચિંતન પટેલ, એના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને આજે ગઈકાલે તેવું ચોક્કસથી બહુ ખોટું થયું છે. કારણ કે જ્યારે મીડિયા સાથે આ પ્રકારનું વર્તન થાય છે ત્યારે સામાન્ય લોકોની તો વાત જ ન કરી શકીએ આપણે કે એ લોકો સાથે કઈ પ્રકારનું વર્તન થઈ શકે છે. ત્યારે હવે કોંગ્રેસ આ બાબતે શું પગલાં લેશે? કોંગ્રેસ આવનારા દિવસોમાં જો આ જે મીડિયા કન્વીનર સાથે જે થયું છે અને ખાસ કરીને જે વલસાડ ભાજપ જિલ્લાના મીડિયા કન્વીનર છે, જે ભારતીય જનતા પાર્ટીની ખામી અવનાર સુધારતા આવે છે અને એમને ઢકતા આવે છે અને પરિસ્થિતિને સાચવતા આવે છે, તેમની જ જોડે આ વર્તન કર્યું હોય અને જો એમની ભવિષ્યમાં માફી નહીં માંગવામાં આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલનો કરવામાં આવશે. અને સૌપ્રથમ તો કલેક્ટરશ્રીને આવેદનપત્રમાં આપવામાં આવશે કે વલસાડ શિસ્ત ભર્યું સિટી છે, એને શિસ્ત ભર્યું જ રહેવા દે. દર્શક મિત્રો, તો હવે જોવાનું રહ્યું કે આવનારા દિવસોમાં અંગે હવે શું પગલાં લેવામાં આવે છે. કારણ કે ચોક્કસથી જ્યારે સવાલ મીડિયા ઉપર ઉઠ્યા છે અને મીડિયા સાથે આ પ્રકારનું વર્તણૂક કરવામાં આવ્યું છે તો ચોક્કસથી માહોલ તો ગરમ છે જ. કારણ કે ભાજપના જે કન્વીનર છે મીડિયાના, એમની સાથે પણ આ પ્રકારનું જ્યારે વર્તન કરવામાં આવ્યું છે ત્યારે ચોક્કસથી આ બનાવ ખોટો જ બન્યો છે. જોઈએ છે આવનારા દિવસોમાં અંગે શું પરિસ્થિતિ થાય છે.